રાઇઝ એકેડેમી પેટલા દ્વારા બાર વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું મોં મીઠું કરી ઉજવણી કરવામાં આવી હતી. રાઇઝ એકેડેમીના વિદ્યાર્થી તેમજ શિક્ષણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારું નામ મકવાણા તનિષ છે. હમણાં જ મારા 12માનું પરિણામ જાહેર થયું છે, જેમાં હું 98.57% રેન્કથી ઉત્તીર્ણ થયો છું તેમજ ધ્રુવી પરમારના 92.44% રેન્કથી ઉત્તીર્ણ થયા છે. હું 2 વર્ષથી રાઇઝ એકેડેમીમાં અભ્યાસ કરતો હતો, જ્યાં મને ભાવિક સર અને માનવ સરનો સપોર્ટ મળ્યો અને તેમણે મને યોગ્ય માર્ગદર્શન આપ્યા અને હું આ પરિણામ પ્રાપ્ત કરી શક્યો. મને આગળના અભ્યાસ માટે પણ ઘણી મદદ કરી. આ સક્સેસ પાછળ મારા માતા પિતા અને મારા મોટા ભાઈ બહેનનો પણ એટલો જ સાથ અને સહકાર મળેલો છે. મારી આ 12 વર્ષની જર્નીમાં જે સંઘર્ષ કર્યો છે અને તેનું પરિણામ આજે મારી સામે છે. મારું નામ અમન વોરા છે. હું રાઇઝ એકેડમીમાં ફિઝિક્સ વિષય ભણાવું છું. ગઈકાલે 12મા ધોરણનું જે રિઝલ્ટ આવ્યું, જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સથી ઉત્તીર્ણ થયા છે, તે તમામને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. જે વિદ્યાર્થીઓ આ વર્ષે 12મા ધોરણમાં નપાસ થયા છે, તે લોકોએ હતાશ થવાની જરૂર નથી. તમે કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં. તમે અમારો સંપર્ક કરો, અમારી સાથે જોડાઓ. તમારી જે મુશ્કેલી છે એ અમે તમને જે મુશ્કેલી છે, જે પ્રમાણેની મુશ્કેલી છે, તેના અનુસાર કયા પગલાં લેવા, જુલાઈમાં આવી રહેલી પૂરક પરીક્ષા કઈ રીતે તેની તૈયારી કરવી, એ તમામની જાણકારી અમે તમને આપીશું રાઇઝ એકેડમીમાં. જી, મારું નામ સોની માનવ દિનેશભાઈ છે અને છેલ્લા 8 વર્ષથી હું રાઇઝ એજ્યુકેશન એકેડમીમાં મેથ્સ સબ્જેક્ટ ભણાવું છું. હાલમાં જ ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું. જે પણ વિદ્યાર્થીઓ સારા ગુણે પાસ થયા છે, એવા તમામ વિદ્યાર્થીઓને હું રાઇઝ એજ્યુકેશન એકેડમી તરફથી અભિનંદન પાઠવું છું. સાથે ને સાથે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, એવા વિદ્યાર્થીઓએ ગભરાવાની કોઈ જરૂર નથી. તેવા વિદ્યાર્થીઓ આજે જ અમારો સંપર્ક કરો તો અમે તમને પૂરક પરીક્ષાઓ માટે જરૂરી માર્ગદર્શન આપીને આપનું વર્ષ બચાવી શકીએ. સાથે ને સાથે રાઇઝ એજ્યુકેશન એકેડમી, અમારી જે એકેડમી છે એ પેટલા, બોરસદ, ધર્મજ અને વાસદ એવી રીતે 4 અલગ અલગ જગ્યાએ અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમો માટે અવેલેબલ છે. તો આજે જ તમે અમારો સંપર્ક કરો. આજે મારું 12th સાયન્સનું પરિણામ આવ્યું છે, જેમાં હું 98% રેન્કથી ઉત્તીર્ણ થયો છું. જેના પાછળનું કારણ મારા માતા પિતા, મારા ભાઈ બહેન અને મારા શિક્ષકો જેવા કે માનવ સર અને ભાવિક સર છે. હું રાઇઝ એજ્યુકેશન એકેડમીમાં 2 વર્ષથી અભ્યાસ કરતો હતો, જેમાં મને ભાવિક સર, જેમણે મને મોટિવેટ કર્યો, જેમના થકી હું આજે આ પરિણામ પ્રાપ્ત કરી શક્યો છું, તેમનો હું ઘણો આભાર માગવા માગું છું. હું સરસ્વતી શિશુકુંજમાં ભણતો હતો, જ્યાં મને ઘણો સપોર્ટ મળ્યો, જેમના થકી હું આજે આ પરિણામ મેળવી શક્યો છું. જો તમારે પણ આવા પરિણામ અને ઉજ્જવળ ભવિષ્યની આશા રાખવી હોય તો તમે રાઇઝ એજ્યુકેશન એકેડમી જોઈન કરી શકો છો. પરમાર છે. હું 12th સાયન્સમાં અભ્યાસ કરતી હતી. હું છેલ્લા 2 વર્ષથી રાઇઝ એકેડમીમાં અભ્યાસ કરતી હતી. મેં હમણાં જ મારું 12th સાયન્સનું પરિણામ પ્રાપ્ત કર્યું છે, જેમાં હું 92.44 PR પ્રાપ્ત કરી શકી છું. તો તેના માટે હું મારા ટીચર્સ ધરતી મેડમ, અમન સર અને તેની સાથે મારા પેરેન્ટ્સનો પણ આભાર માનું છું કે જેમણે મને આટલો સપોર્ટ કર્યો. આ એકેડમીમાં રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવતા હતા, જેના કારણે અમને ખબર પડે કે હજુ અમારે કેટલી આગળ વધારે મહેનત કરવાની જરૂર છે અને કોઈપણ સ્ટુડન્ટને કોઈ પણ ડાઉટ હોય તો તે પણ ક્લિયર કરવામાં આવતા હતા. તેના જ કારણે હું આટલું સારું પરિણામ પ્રાપ્ત કરી શકી છું. હું સેન્ટ મેરી શાળામાં અભ્યાસ કરતી હતી. તેમના ટીચર્સે પણ મને ખૂબ સપોર્ટ કર્યા છે. તેની માટે હું મારા બધા ટીચર્સ અને મારા પેરેન્ટ્સનો આભાર માનું છું. થેન્ક યુ.